જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો મારી સાથે ભાલનું સોનું જોવા માટે। તમને ખબર છે ભાલનું સોનું કેવું હોય? બસ આપણે પહોંચવાની તૈયારીમાં છીએ, થોડી વારમાં તમને દેખાડું ભાલનું સોનું। હવે આપણે પહેલાં જે બાધા માનતા કરવા આવ્યા છીએ પૂરી કરી લઈએ, પ્રસાદી ધરાવી લઈએ અને અમે પણ પ્રસાદી થોડી ખાઈ લઈએ, પછી જોઈએ ભાલનું સોનું। જો અહીંનું વાતાવરણ કેટલું મસ્ત છે, સૌથી વધારે મને આ જગ્યા જ ગમે। એકદમ રમણીય મસ્ત વાતાવરણ છે કુદરતી। તો આ છે અમારા ભાલનું સોનું, કેમ કે આની ગુણવત્તા ઊંચી હોય, સ્વાદમાં પણ આ ચણા બહુ મીઠા હોય બીજા ચણા કરતાં હો। અને વર્ષમાં એક જ વખત આની ખેતી કરવામાં આવે છે અને આ ચણા પાણી પાયા વગરના થાય છે। જે વરસાદ પડેલો હોય ને અને એ ખેતરમાં એ પાણી જે સુકાઈ જાય, બસ એ એક જ વખત પાણી વરસાદનું પી લે ખેતર, એ બાકી બીજું કોઈ પાણી બહારનું પાવામાં નથી આવતું। તમારે પણ પાણી પાયા વગરના ચણા થાય છે? કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। જો મિત્રો, આમાં હજુ ફૂલ આવે જ છે, હજી બરાબર આમાં ચણા બેઠા નથી, થોડા દિવસમાં બધા ચણા ભરાઈ જશે। અમારા ભાલના ચણા બીજા બધા ચણા કરતાં વધુ મીઠા હોય અને જ્યાં સુધી સિઝન હાલશે ને ત્યાં સુધી રોજ શાક બનાવવાનું તે ફરજિયાત। લાડુ કેવી મજા આવે? ચણાને એવું જોયું પણ ચણાનો કંઈ દાણો બેઠો નહોતો અંદર, એટલે આપણે એમ નામ પાછા આવ્યા જોઈને। તે ખાલી બાધા માનતા પૂરી થઈ ગઈ અને લાડુબાએ હિંચકા પણ ખાઈ લીધા। લાડુબા એટલે મહેક હતી, મહેકનું નામ લાડુ પણ છે। ઘરે જવાનો ટાઈમ થઈ ગયો પણ લાડુબા હિંચકા મૂકતા નથી। મારી બેન, એના ઘરવાળા અને મહેક બધા એ બાઇકમાં જતા રહ્યા અને હું જાઉં છું ચાલીને। મને કીધું હતું પણ હું ન બેઠી ગાડીમાં। જો આ આરો નવો બન્યો છે ઘાસ ધોવા માટે ને ગાયનું પાણી પીવા। બસ હવે અહીંથી થોડુંક જ દૂર મારું ઘર છે અને હું ચાલીને જતી રહીશ। મને ખુશી થાય છે કે હવે હું ચાલી શકું છું, પહેલાં હું હાવ નહોતી હાલી શકતી, ઘોડીથી હાલતી હતી। હું પહોંચી ગઈ છું ઘરે અને મમ્મીએ કરી નાખી છે ભજીયાની તૈયારી। ચાલો ત્યારે થોડા બટેટાવાળા બનાવી લઈએ, થોડા ભજીયા મેથીના કરી નાખવી, મરચાંના, કેમ કે મહેમાને તો ગળી કોઈ વસ્તુ પસંદ જ નથી, એટલે આપણે ફક્ત ભજીયા, શાક, રોટલીને એવું જ બનાવીએ। બેટર પણ સરસ તૈયાર થઈ ગયું છે, હવે આપણે તળી લઈએ ચાલો ભજીયાને। આજે તો સવારના જાગ્યા મોડા, ત્યારનું કામ મોડું મોડું થતું જશે, વહેલા જાગ્યું તો બધા કામ વહેલા પતી જાય। મહેમાન હતા ને એમાંય તે અમે મોડા જાગ્યા એટલે આખો દી આજ નવરા નહીં રહેવી। હાલો કામ તો હવે પતાવી નાખ્યું અત્યારનું। મેં બધાને જમવા બેસાડી દીધા છે અને હું તળવા લાગી છું ફટાફટ ભજીયા, કેમ કે હજુ આપણે ઘણા બધા કામ છે। આપણે નદીએ જવાનું છે, ખાઈ પીને કામથી પરવારીને પછી થોડુંક આરામે કરી લઈશું, નદી ઘણી દૂર છે અહીંથી એટલે। તો ચાલતા ચાલતા બધા અમે નદીએ જાશું, આજુબાજુનું વાતાવરણ તમને દેખાડશું, ખેતરો, પાણી, બહુ મસ્ત જગ્યા છે। તમે આવો તો ખરા એક વખત, એટલે જ તો કહું છું કે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો, સ્કીપ ના કરતા વિડીયોને। અને જો આ ચમચીથી તે બહુ મસ્ત ભજીયા બને, કેમ કે ના આજુબાજુ કંઈ બગડે નહીં, હાથ ના બગડે, ના તો આજુબાજુ કંઈ ટીપા પડે, ના ખોટી મમરી પડે। એટલે તમે લોકો ચમચીથી ભજીયા પાડો કે હાથથી એ મને કમેન્ટ બોક્સમાં કહેજો ચોક્કસથી હો। ખરેખર જેને પણ પદ્ધતિ કાઢી છે ને એને બહુ સારું કામ કર્યું, ઘણા કામ આપણે આસાન થઈ જશે આનાથી ને તે। અને આજ તો બહુ મોડું થઈ ગયું છે, લગભગ 2 તો વાગી ગયા હશે। હવે હું પણ મારું કામ ફટાફટ પતાવી દઉં, ભૂખ તો નથી લાગી પણ તો એ જમી લઉં, કેમ કે હજુ આપણે નદીએ જવાનું છે એટલે। હવે મેથીનો વારો। ફાઇનલી મારું જમવાનું બધું બની ગયું છે ને બધાએ જમી રહેવા પણ આવ્યા છે। હવે હું એક બાકી છું, હું પણ જમી લઉં થોડું। અમે વાતાવરણની મોજ માણતા માણતા પહોંચી ગયા છીએ નદીની નજીક। અમે સવારે બધા માનતા ને એવું કરી આવ્યા, ભાલનું સોનું જોઈ આવ્યા, ચણાને બધું। એક બેન બાકી રહી ગઈ હતી ને ઓફિસનું કામ હતું, તો આખો દિવસ બેઠી બેઠી લેપટોપમાં કામ કરતી હોય, તો મને કે દીદી હાલો ને ફ્રેશ થવા કંઈક કુદરતી સારી જગ્યાએ જવી। મેં કે ચાલ નદીએ તને લઈ જાઉં। ઢીંગલી
અને મારી બહેનો ને બધા જો મસ્તી કરે, નદી બૂરવાનું કામ કરે. પચીસ વર્ષ પહેલાં અમે અહીં કપડાં ધોવા આવતા હતા. મેં અને મારી બેનપણી એક છે ને એને બહુ કપડાં ધોયેલા છે આ પથ્થર ઉપર. આ પથ્થર વર્ષો જૂનો છે. આ જગ્યા જોઉં ત્યાં મને બાળપણ યાદ આવી જાય, બધું તાજું થઈ જાય, કેવી કપડાં ધોવા આવતી હતી એમ. ગામના મોટા ભાગના લોકો અહીંયા ધોવા આવતા હતા અને એ વખતે રોડ સાવ નીચે હતો. આ પુલને એવું નહોતું, આ બધું નવું બનાવ્યું, સારું કર્યું નવું બન્યું, એટલે વરસાદમાં કંઈ વાંધો ન પડે. નકર વરસાદનું વાતાવરણ હોય ને ત્યારે પાણી બધું બહુ ભરાઈ જતું હતું, તો અવર જવર બંધ થઈ જતી હતી સાધનોની, એટલે પુલ બનાવ્યો. આ સાઈડ તો મસ્ત પાણી ભરાણું છે, અહીંથી તો ક્યાંય નથી જતું, પણ ઓલી બાજુ તમે જોયું રસ્તો આગળ જાય છે, 2-3 નદી મળે છે, કંઈક ત્રિવેણી સંગમ થાય છે, 3 નદી ભેગી થાય ને એટલે એને ઓમકાર નદી કહેવામાં આવે છે, જે પેલી સાઈડ રહ્યું. આ તો જગ્યા ખાલી અમસ્તી જ છે, એમ બધું વરસાદનું પાણી ભરેલું હોય એટલે. હવે સાંજ થવા આવી, અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. અત્યારે તો આમાં ઘણું પાણી સુકાઈ ગયું, બાકી ચોમાસું ને એવું હોય ને ત્યારે તો જોવાલાયક હોય. અહીંયા મસ્ત રીતે નદી અમારી વહેતી હોય, બહુ સરસ સીન જોવાલાયક હોય. આ નદી બળોલ બાજુથી આવી છે, બીજું ગામ છે ને જે બળોલ, અને જો અહીંથી રસ્તો છે, અહીંથી એ નીકળે છે અને બીજી નદીને મળે છે. સામે જગ્યા જોઈ ત્યાંથી એ પસાર થાય છે, અને ઓમકાર નદી કહેવાય. તમને અમારી નદી ગમી કે નહીં એ કહેજો કમેન્ટમાં. અત્યારે ભરેલી નથી, જ્યારે ભરેલી હોય ને ત્યારે તો બહુ મસ્ત લાગે. હવે ધીમે ધીમે આપણે ઘર તરફ જતા જઈએ. જો ચણા, આ બાજુ ચણાનું ખેતર ભેરા છે, પણ હજુ હરખા આવ્યા નથી, પોપટા છે આમ તો ખાલી, પૂરેપૂરા ચણા બેઠા નથી હજુ. આજે તો આનંદ આવી ગયો. સવારે ખેતરે જઈ આવ્યા, અત્યારે નદીએ જઈ આવ્યા ને ફ્રેશ થઈ ગયા. ખરેખર કુદરતી વાતાવરણ હોય ને એટલે મગજ ફ્રેશ થઈ જ જાય. તમને અમારું રૂપાળું ભાલ ગમ્યું કે નહીં એ કહેજો કમેન્ટમાં પાછા. ખરેખર અત્યારનો નજારો જોવા જેવો છે. જો દેખાય છે ને કેટલું મસ્ત વાતાવરણ લાગે છે. હવે અમે જતા રહેવી છીએ ઘરે, અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.